વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ની અંદર ડિબેન્ચરના હિસાબોમાં આગળ વધીએ તો ઉદાહરણ નંબર 10 એ આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર વિશે છે. તો આનુષંગિક જામીનગીરી એટલે શું? તો મિત્રો, કંપની ક્યારેક બેંક પાસેથી અથવા કોઈ શરાબ પેઢી કે કોઈ વ્યક્તિ પાસેથી લોન લે ત્યારે લોન પેટે જામીનગીરી આપવાની હોય છે. એ જામીનગીરીમાં બે પ્રકારની જામીનગીરી હોય છે. એક હોય છે પ્રિન્સિપલ જામીનગીરી અને એક સબસિડરી, એટલે કે મુખ્ય જામીનગીરી તરીકે કોઈક મિલકત હોય, અને સબસિડરી એટલે કે બીજા નંબરની સેકન્ડરી કહેવાય સિક્યુરિટી એને, એટલે બીજા નંબરની જામીનગીરી તરીકે ડિબેન્ચર આપે છે પોતાના. બરાબર છે, કંપની પોતાના ડિબેન્ચર આપે છે. તો આ જે બીજી જામીનગીરી તરીકે જે ડિબેન્ચર આપવામાં આવે છે એને આનુષંગિક જામીનગીરી કહેવામાં આવે છે. તો મિત્રો, કંપની બેંક અથવા અન્ય શરાબી પેઢી કે વ્યક્તિ પાસેથી લોન મેળવે ત્યારે મુખ્ય જામીનગીરી સાથે ગૌણ જામીનગીરી તરીકે પોતાના ડિબેન્ચર આપે છે. જે ડિબેન્ચરને આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર કહેવાય છે. એ પોતાના ડિબેન્ચર ઉપરાંત બીજા ડિબેન્ચર હોય છે. જે કંપનીએ પહેલાં ડિબેન્ચર પાડ્યા હોય એના સિવાયના બીજા ડિબેન્ચર એ બહાર પાડે છે, પણ એ જામીનગીરી તરીકે જ બેંકને અથવા તો શરાબને આપવામાં આવે છે, બીજા કોઈને આપવામાં આવતા નથી. અને પછી બેંકને લોન પૂરી થઈ જાય પછી ડિબેન્ચર શું છે, પરત મળે છે. અને પરત મળે ત્યારે એ ડિબેન્ચર પછી ફરીથી બહાર પાડી શકાતા નથી, એને કંપની રદ કરે છે. પણ માનો કે બેંક છે એ જો લોન ના ભરી શકે તો બેંક તે ડિબેન્ચર બહાર પાડી અને એના પૈસા મેળવી અને લોન પૂરી કરી શકે છે. તો આ રીતનો જે ઉદાહરણ છે તે આપણે આજે જોવાનું છે. કંપની લોન પૂરેપૂરી ભરી આપે તો કંપની ડિબેન્ચર પરત મળે છે. પછી કંપની તે ડિબેન્ચરને રદ કરે છે. પૂરેપૂરી લોન ભરી નાખી તો આપણે જામીનગીરીમાં જે આપેલું હોય, મિલકત આપેલી હોય, દાગીના આપેલા હોય, ઘણી વખત આપણે પર્સનલ લઈએ છીએ તો એ આપણને શું કરે છે, પરત મળી જાય છે. બરાબર છે. તો આમાં પણ ડિબેન્ચર પરત મળી જાય છે, અને પરત મળી જાય તો પછી ડિબેન્ચર એને કેન્સલ કરી નાખે છે. તો ડિબેન્ચર રદ કરે છે. પરંતુ જો નાણાં ન ચૂકવાય તો મુખ્ય જામીનગીરી વેચી રકમ પરત મેળવે છે. તેમ છતાં લોનની રકમ બાકી રહે તો આનુષંગિક જામીનગીરી તરીકે મળેલા ડિબેન્ચર વેચીને બેંક લોનની રકમ પૂરી કરે છે. બેંક પાસે બે પ્રકારની જામીનગીરી છે, પ્રિન્સિપલ સિક્યુરિટી અને સબસિડરી સિક્યુરિટી અથવા સેકન્ડરી સિક્યુરિટી કહેવામાં આવે છે. એટલે કે મેઇન જામીનગીરી તરીકે કોઈ મિલકત હોય, પ્લોટ હોય કે કોઈ જાતનું કંઈ હોય મશીનરી, તો એને વેચીને પોતાની લોન ભરપાઈ કરે છે, એને અધિકાર આપી દેવામાં આવે છે. અને છતાંય જો લોનની રકમ પૂરી ન થાય તો જેને ડિબેન્ચર કંપની પાસેથી મળેલા છે એ ડિબેન્ચર બહાર પાડીને પોતાની લોન વસૂલ કરી શકે છે. તો આ બહાર પાડેલા જે ડિબેન્ચર છે બે રીતે દર્શાવવામાં આવે છે. નંબર 1, આ પદ્ધતિમાં હિસાબના ચોપડામાં ડિબેન્ચરની કોઈ નોંધ નથી થતી. બેંક લોનની એક જ નામનોંધ થાય અને પાકા સળિયામાં બિનચાલુ દેવા કે જવાબદારી શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવાય છે. એક પદ્ધતિમાં એવું છે કે આમાં કોઈ નોંધ ન થાય, એક ખાલી બેંક પાસે લોન લીધી એની એક આમ નોંધ થાય અને સીધું લાંબા ગાળાના દેવા તરીકે એને દર્શાવી દેવામાં આવે છે પાકા સળિયામાં. બરાબર છે. શીર્ષક તો એ તમને ખબર જ છે કે આપણે ઓમ પાકા સળિયામાં મિલકતને લેણા, મૂડીને દેવા, ત્યાંમાં કંપનીમાં બિનચાલુ દેવાની જવાબદારી શીર્ષક હોય છે. બરાબર છે. તો બિનચાલુ દેવાની જવાબદારી હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવી દેવામાં આવે છે. જ્યારે બીજી પદ્ધતિમાં શું છે કે ચોપડામાં આમ નોંધ થાય છે અને પાકા સળિયામાં ઇક્વિટી અને દેવા બાજુ ડિબેન્ચર રકમમાંથી ડિબેન્ચર ઉપલબ્ધ ખાતું બાદ કરી અને પછી દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર ઉપલબ્ધ ખાતું શું કરવામાં આવે છે, બાદ કરવામાં આવે છે. અને એની આમનોંધ પણ કરવામાં આવે છે. આમાં આમનોંધ કરવામાં એક જ આવે છે, આમાં બે આમનોંધ થાય છે. આમાં ઉપલબ્ધ ખાતું બાદ થાય છે, આમાં ઉપલબ્ધ ખાતું હોતું નથી. ચલો આપણે જોઈએ. એક કંપની તારીખ 1/4/17 રોજ બહાર પાડેલ ₹14,11,00,000 ડિબેન્ચર ધરાવે છે. વર્ષ દરમિયાન કંપનીએ 15/7/17 રોજ 3 લાખની બેંક લોન લીધી, જેની સામે કંપનીએ આનુષંગિક જામીનગીરી તરીકે નવા 2,11,00,000 ડિબેન્ચર આપ્યા. એક તો જો 14 લાખના ધરાવે છે, પછી 3 લાખની જામીનગીરી લેવા માટે એને 2 લાખના નવા ડિબેન્ચર
બેંકને આપ્યા. આ તો છે જ એની પાસે, પણ આ નવા આપ્યા. તો ઉપરના વ્યવહારની બંને પદ્ધતિ કંપનીના ચોપડામાં નોંધ દર્શાવો. 31/18 રોજ પાકા સરિયામાં પણ દર્શાવો. તો કેવી રીતે નોંધ થશે તે આપણે જોઈ લઈએ. તો મિત્રો, આ લોન લીધી બેંક ખાતે ઉધાર તે બેંક લોન ખાતે જમા. બરાબર છે. બાબતે લોન લીધી તેની આ એક જ આમ નોંધ થાય પહેલી પદ્ધતિમાં, જે લોન લીધી તેની. બરાબર છે. લોન આપણને બેંક આપે છે તે બેંક ખાતે ઉધાર તે બેંક લોન ખાતે જમા થશે. બરાબર છે. આ એક આમ નોંધ કરવાની. પછી પાકું સર્વે બનાવવાનું. એમાં ઇક્વિટીની જવાબદારી શીર્ષક હેઠળ શેર હોલ્ડર્સમાં કાંઈ નહીં આવે, બિનચાલુ કાંઈ નહીં આવે. લાંબા ગાળાના દેવામાં આ 11% ડિબેન્ચર છે એ 14 લાખ દર્શાવવાના. આગલા વર્ષમાં કાંઈ નહીં આવે. બરાબર. ચાલુ વર્ષમાં છે તે 14 લાખ દર્શાવી દેવાના. એની નીચે નોટ લખવી પડે કે 2 લાખ ડિબેન્ચર આનુષંગિક જામીન તરીકે આપ્યા હતા. બરાબર છે. પછી બીજું એની નીચે બેંક લોન. બેંક લોનના આપણે 3 લાખ આવ્યા તો એ પણ લખવા પડે. એમાં પણ લખવું પડે કે 2 લાખના ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે આપેલા હતા. બરાબર છે. તો આ છે કંપનીના મૂળ ડિબેન્ચરો. અને બેંક લોન 3 લાખની આવી એ આપણે માર્ચ 31માં દર્શાવી અને 2 લાખના બદલામાં 3 લાખના બદલામાં આપણે 2 લાખના આનુષંગિક જામીનગીરી તરીકે શેર આપેલા છે એની નોંધ કરવાની. એટલે ફક્ત પેલી બેંકની લોન લીધેની જામીન એક આમ નોંધ થાય. પછી પાકા સરિયામાં લાંબા ગાળાના દેવા તરીકે મૂળ ડિબેન્ચર અને લોનની રકમ લખવાની આવશે. બીજું કાંઈ લખવાનું આવશે નહીં. બીજી પદ્ધતિમાં આ તો થશે જ. લોન લીધી એની આમનું તો થશે. એ સેમ ટુ સેમ બેંક ખાતે ઉધાર 3 લાખ તે બેંક લોન ખાતે 3 લાખ. બાબત જે બેંક લોન લીધી તેની. પણ આ જે લોન છે ને એમાં શું કરવામાં આવે છે કે આ પદ્ધતિમાં ડિબેન્ચર પાકા સરિયામાં ઇક્વિટી બાદ દર્શાવવાને ડિબેન્ચર ઉપલબ્ધ ખાતું બાદ કરવામાં આવે છે. બરાબર છે. એટલે જેટલી લોન લીધી ને એનું ડિબેન્ચર ઉપલબ્ધ ખાતું ઊભું કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ડિબેન્ચર ઉપલબ્ધ ખાતું. એટલે ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે ઉધાર તે 11% ડિબેન્ચર ખાતે 2 લાખ રૂપિયા. બરાબર ને. 2 લાખ રૂપિયાને આપણે શું આપેલા હતા? ડિબેન્ચર. તો એનું ઉપલબ્ધ ખાતું બનાવવામાં આવે છે કે ભવિષ્યમાં આપણે ચૂકવવા પડે. એટલે ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે ઉધાર 2 લાખ લખશું. ઉપલબ્ધ ખાતું ઉધારવામાં આવે છે અને 11% ડિબેન્ચર ખાતે જમા કરશું 2 લાખ રૂપિયા. બાબત જે બેંક લોન સામે આનુષંગિક જામીનગીરી તરીકે 11% ડિબેન્ચર આપ્યા તે. બરાબર છે. હવે પાકા સરિયામાં આની જેમ જ છે. 11% ડિબેન્ચર લખવાની. ડિબેન્ચર 11% ડિબેન્ચર પછી આનુષંગિક આપણે બાદ દીધા એ તે અને ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે એ બાદ કરી નાખવાની. એટલે નિર્ણય એ બાદ કરવાના. બેંક લોન એમને આવશે 3 લાખની. આમાં ફરક આટલો છે. આમાં 2 લાખ રૂપિયા નીચે ખાલી લખવામાં આવે છે. આમાં આનુષંગિક જામીનગીરી તરીકે 2 લાખ લખી પછી ઉપલબ્ધ ખાતે બાદ કરી નાખવાના. એટલે એ નિર્ણય. એટલે પછી બેંક લોન ખાતે 3 લાખ લખી નાખવાના. નોંધ એમને લખવાની 2 લાખના ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે આપેલ છે. અહીંયા પણ લખવું પડે ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી આ જાય એટલે 2 લાખ રૂપિયા. કાંઈ ફરક નથી બેનીમાં. અહીંયા 14 લાખ લખ્યા છે, અહીંયા 14 લખવાના છે. અહીંયા 2 લાખ નથી લખ્યા, 3 લાખ લખ્યા છે. બરાબર છે. જ્યારે આમાં ઉપલબ્ધ ખાતું હોવાથી ખાલી 2 લાખ જ રખા છે. જેટલી આપણી લોન જેટલા ડિબેન્ચર બહાર પાડ્યા તે અને એને પાછા ઉપલબ્ધ ખાતે લઈ જઈને પાછા બાદ કરવા પડશે. એટલે નીલ થઈ જાય. અને લોનની રકમ છે ને નીચે દર્શાવવામાં આવે 3 લાખ રૂપિયા. શું કરવામાં આવે છે? 3 લાખ રૂપિયા. આમાં એન્ટ્રી બે સેમ છે, તમે જોઈ લો. ખાલી અંડર એન્ટ્રી જરાક ઓ છે. 14 લાખે લખ્યા છે. બરાબર છે. બેંકની લોન પણ લખી છે, પણ આમાં ખાલી સૂચના તરીકે લખવાનું છે. આમાં તમારે ખાલી બાદ કરીને દર્શાવવાનું છે. બીજું કાંઈ પણ ફરક નથી. એક આમ નોંધ આમાં ઉપલબ્ધ ખાતાની વધારે થાય. બાકી બે પદ્ધતિ સરખી છે. આમ નોંધ પણ પેલી સરખી છે. આમાં એક ઉપલબ્ધ ખાતાની આવે. પાકા સરિયામાં પણ આમાં બે એમ જ દર્શાવેલું છે. કોઈ ફરક નથી. ફક્ત ઉપલબ્ધ ખાતાની રકમ બાદ કરવાની છે. બાકી કાંઈ કરવાનું છે નહીં. થોડુંક ઉપલબ્ધ ખાતાની આમ નોંધ અને ઉપલબ્ધ ખાતાની એન્ટ્રી પાકા સરિયામાં આવે છે. બંને પદ્ધતિમાં બીજો કોઈ ખાસ ફરક નથી. તો મિત્રો, ક્યારેક આ આનુષંગિક જામીનગીરીની પૂછી શકાય છે. આમ કાંઈ છે નહીં દાખલામાં, પણ આપણને જાણકારી હોવી જોઈએ. બરાબર છે. તો તમારી જાણકારી ખાતર આ ઉદાહરણ નંબર 10 મેં લખ્યું છે. એ ક્યારેક પૂછી જાય તો એકદમ પાછું સહેલું છે, અઘરું તો છે નહીં. બરાબર ને. એટલા માટે આપણને આવડી જાય. અને આપણે એકાઉન્ટના વિદ્યાર્થી છીએ
તો બધી તરફની જાણકારી રાખવી જોઈએ. પરીક્ષામાં આવે જ કે ના આવે એવું દ્રષ્ટિ નાખવી જોઈએ. કારણ કે એકાઉન્ટમાં તમે જેટલા ઊંડા ઉતરશો એટલું તમે ભવિષ્યમાં સીએ બનશો તો એ તમને કામ આવશે. એકાઉન્ટ વિશે તમારા જીવનનો વિષય છે. ભવિષ્યમાં તમે આના ઉપર જોબ કરવાના છો. ભલે સીએ ના બનો કે બેંકમાં નોકરી કરો કે બીજે ક્યાંય પણ તમે જાઓ, એકાઉન્ટના કોઈ કાર્ય માટે જાઓ તો તમે એકાઉન્ટનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. એટલે અત્યારે તમે જે તૈયારી કરો છો ને પરીક્ષાલક્ષી તો ભલે કરો, પણ સાઈડની અંદર તમને જો કોઈ બાબત જાણકારી હોય તો એ જાણકારી લઈ લેવી જોઈએ. કારણ કે ભવિષ્યમાં એ તમને કામ આવે. તમને એમ થાય કે અમે આવું ક્યાંક ભણ્યા હતા, ખાલી પરીક્ષા દાખલા પાકા કરીને થિયરી પાકી કરીને જેમ તેમ પાસ થઈ જઈએ તો ભવિષ્યમાં બિઝનેસમાં સફળ થવાય નહીં. તમારે સારા એકાઉન્ટન્ટ બનવું હોય, સારા બિઝનેસમેન બનવું હોય તો એકાઉન્ટની બધી જાણકારી રાખો. પાકું ન કરો તો કાંઈ નહીં, જાણકારી રાખો. પરીક્ષાની દ્રષ્ટિએ જે આવે છે એને તમે બરાબર રટો, બરાબર પ્રેક્ટિસ કરો. પણ પરીક્ષાની દ્રષ્ટિએ માનો કે અગત્યનું નથી, પણ એની જાણકારી તમે જરૂર રાખો કે આ બલા કઈ છે. બરાબર છે? થેન્ક યુ. જય સિયારામ, જય દ્વારકાધીશ.